હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. તો ચલો આજે આપણે સત્યનારાયણ ભગવાનની પ્રસાદી માટેનો રવાનો શીરો બનાવવો છે, એકદમ મસ્ત મજાનો ટેસ્ટી. તો ચલો હવે એના માટેની રેસીપી જોઈએ. તો ફ્રેન્ડ્સ, શીરો બનાવવા માટે એક સરખા માપના ખાંડ, રવો ઝીણો લીધો છે, જાડો પણ લઈ શકો, અને ઘી ત્રણેય વાટકી એક સરખી જ છે અને એક સરખા માપના આ ત્રણેય લેવાના છે. હવે એ ઘીને ગેસની ધીમી ફ્લેમ પર મૂકી દઈએ. ગરમ કરેલું જ ઘી લેવાનું છે એટલે માપ વ્યવસ્થિત આવે, અને હજી થોડું વધારે ગરમ થવા દેવાનું છે. તો જુઓ ફ્રેન્ડ્સ, ઘી થોડું વધારે ગરમ થઈ ગયું છે એટલે હવે આપણે અંદર સૂજી એટલે કે રવો નાખી દઈશું. પછી આપણે એને શેકવાનો છે. તો ફ્રેન્ડ્સ જુઓ, રવાને સ્લો ફ્લેમ પર શેકવાનો છે ઘીમાં. હવે આ સાઈડ રવો શેકાય ત્યાં સુધીમાં દૂધ ગરમ મૂકી દઈએ. હવે આપણે જે માપ રાખ્યું છે એના 3 ગણું દૂધ ઉમેરવાનું છે. એટલે 3 વાટકા દૂધના ગરમ કરવાના છે. એક સાઈડ રવો શેકવાનો છે અને બીજી બાજુ દૂધને 3 વાટકા દૂધ ગરમ કરવાનું છે. 3 ગણું માપ રાખવાનું છે. હવે આ ગરમ થશે એટલી વાર આપણે રવો શેકી લેવાનો છે. દૂધમાં થોડું કેસર પણ નાખી દેવાનું છે. જુઓ ફ્રેન્ડ્સ, રવાને આટલો શેકવાનો છે, બહુ બ્રાઉન નથી થવા દેવાનો. તો જુઓ, આપણે પહેલેથી જ કાજુ, બદામ, કિસમિસ અને પિસ્તા તૈયાર રાખ્યા હતા સમારીને વ્યવસ્થિત. હવે આપણે આમાં નાખવાના છે. ચલો તો હવે કાજુ, બદામ, કિસમિસ, પિસ્તા બધું જ રવામાં નાખી દઈએ અને થોડી વાર 1 મિનિટ જેટલું શેકી લઈએ એટલે વ્યવસ્થિત અંદર મિક્સ થઈ જશે. જુઓ, જે કિસમિસ નાખી છે એ આવી રીતે ફૂલી જશે ત્યાં સુધી શેકવાનું છે. હવે આ બાજુ ચમચી જરાક હલાવી લઈએ અને દૂધ ગરમ થઈ ગયું છે એટલે હવે એને રવામાં નાખી દઈએ. તો ચલો ફ્રેન્ડ્સ, જે 3 વાટકી દૂધ ગરમ કરવા મૂક્યું હતું એ થઈ ગયું છે. એને હવે આમાં નાખી દેવાનું છે. થોડું થોડું નાખતું જવાનું છે અને એને રવાને મિક્સ કરતો જવાનો છે, હલાવતું જવાનું છે. જો આ દ્રાક્ષ છે એને તમે ઉપરથી પણ નાખી શકો છો. જેને આ રીતે ફૂલેલી ન ભાવતી હોય એણે કિસમિસ ઉપરથી નાખવી. ચલો તો બધું જ દૂધ નાખી દીધું છે અને હવે વ્યવસ્થિત મિક્સ કરવાનું છે. ખાંડ પણ અત્યારે નાખી દઈશું. થોડું દૂધ હોય ત્યાં જ નાખી દેવાની છે એટલે વ્યવસ્થિત અંદર મિક્સ થઈ જાય. બાકી ક્યાંક ખાંડના દાણા રહી જાય છે, વ્યવસ્થિત મિક્સ નથી થતી. હવે વ્યવસ્થિત એને મિક્સ કરી દો રવાને ખાંડ સાથે. તો જુઓ, રવો તૈયાર થઈ ગયો છે. જુઓ, આ રીતે થશે. મસ્ત, એકદમ મસ્ત દેખાશે અને સ્વાદમાં પણ બહુ ટેસ્ટી લાગશે. તો ફ્રેન્ડ્સ, સત્યનારાયણ ભગવાનની પ્રસાદી માટેનો એકદમ મસ્ત મજાનો શીરો તૈયાર થઈ ગયો છે. જુઓ, એને ગાર્નિશિંગ કરીને ધરવા માટે રેડી રાખ્યો છે. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી ગમતી હોય, સત્યનારાયણ ભગવાનનો શીરો મસ્ત ટેસ્ટી બનાવવો હોય તો મારી ચેનલમાંથી જોજો રેસીપી અને એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.